તમારા પેટની 90% સમસ્યા આ 5 ભૂલોના કારણે થાય છે, જેને જાણવા માટે વિડીયો અંત સુધી જરૂર જુઓ. આયુર્વેદ કહે છે રોગા સર્વેપી મંદાગ્નો, એટલે કે મોટાભાગના રોગોની શરૂઆત મંદ અગ્નિથી થાય છે. જો તમારી પાચન શક્તિ સારી હશે તો શરીર પણ સ્વસ્થ રહે છે. પાચન સુધારવા માટે આ 5 આયુર્વેદિક નિયમો જરૂરથી અપનાવો. પહેલું, સાચી ભૂખ લાગે ત્યારે જ જમો, કારણ કે ભૂખ વગર જમવાથી અગ્નિ નબળી પડે છે અને શરીરમાં આમ બનવાની શક્યતા વધી જાય છે. બીજું, ખોરાકને સારી રીતે અને ધીમે ધીમે ચાવીને ખાઓ, કારણ કે સારી રીતે ચાવેલો ખોરાક સરળતાથી પચે છે. ત્રીજું, જે ખોરાક તમને અનુકૂળ ન હોય તેમને લેવાનું ટાળવું જોઈએ, કારણ કે દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ હોય છે. ચોથું, રાત્રિનું ભોજન હળવું અને વહેલું લેવું જોઈએ, તેમજ શક્ય હોય તો સાંજે 7 વાગ્યા પહેલા જમવાનો પ્રયત્ન કરવો જોઈએ. પાંચમું, જમ્યા પછી તરત સૂઈ ન જવું જોઈએ, તેમજ જમ્યા પછી 10 થી 15 મિનિટ ચાલવું જોઈએ, કારણ કે તે પાચન સુધારવામાં અને વાયુની સમસ્યા ઘટાડવામાં મદદ કરે છે. યાદ રાખો, માત્ર દવાઓથી જ નહીં પરંતુ તમારી દૈનિક આહાર વિહારની યોગ્ય આદતોથી જ તમારી પાચન શક્તિ નક્કી થાય છે. તેમજ તેના માટેની શ્રેષ્ઠ આયુર્વેદિક મેડિસિન્સ અને પંચકર્મ વિશે જાણવા માટે કોમેન્ટ કરો પાચન.